આ કોમ્પિટિશન જે એક કોન્સેપ્ટ છે કે થિયરી છે કેમ છે, બીકોઝ આઈ એમ અ ન્યૂ મોમ માયસેલ્ફ, યુ આર અ ન્યૂ મોમ યોરસેલ્ફ. Competition is not about always the negative or the evil. It provides you that opportunity કે તમે બાળકને બતાવો કે કઈ કોમ્પિટિશન ઇઝ રાઈટ. મારે આગળ આવવું છે એટલે મારે કોઈને નીચું બતાવવું ઇમ્પોર્ટન્ટ છે એ કોમ્પિટિશનમાં, કે મારે મારાથી સારા બનવું છે. આઈ વોન્ટ ટુ બીકમ અ બેટર વર્ઝન ઓફ માય સેલ્ફ. લાઈક આજની જનરેશનને એમ છે કે અમને બધું ટેકનિકલ અવેરનેસ છે, અમને બધી ખ્યાલ છે, થિયરી અમને વાંચેલી છે, સમજેલી છે, અને સ્પેશિયલી આ બધી રીલ્સ જોઈને વધારે આવડત આવી ગઈ છે. અને જે પહેલાંની પેઢી છે એમ કહે છે કે અમે તો જન્મ આપીને મોટા કરેલા છે છોકરાઓને, તો અમને વધારે એક્સપિરિયન્સ છે. So it's the delicate balance that you want to strike with your older generation, not to demean them, because you know what, it's not about forgiving and forgetting of what they did and what they are doing and still that unconsciousness, because it is their journey. એન્ડ એઝ અ મોમ એનીવે કેટલા બધા ફિઝિકલ મેન્ટલ ચેન્જીસ આવતા હોય છે. અને અગેન એઝ યુ સેટ ફિયર અને ડાઉટ્સ પણ છે, બીકોઝ ફર્સ્ટ ટાઈમ મોમ છે, હજી એટલું બધું આઈડિયા નથી, પણ કરવું પણ બેસ્ટ છે. So our guest today is very special. She is a very powerful and a very positive personality. Her name is Sneha Choksi. She is an early childhood educator, the founder of Sneha's Imagination Station. તેઓના એડ્યુકેશનલ જર્નીની શરૂઆત થઈ 2006માં, અને ત્યારબાદ તેઓએ મિશિગન યુએસએમાં અપ્લાઇડ સાયન્સીસની એક ડિગ્રી પ્રાપ્ત કરી, જેનો મેઇન સ્પેશિયલાઇઝેશન હતો અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ. ઇન્ડિયામાં આવીને તેઓએ એઝ અ વાઇસ પ્રિન્સિપલ કોસ્મોસ કાસલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ખૂબ જ સુંદર રીતે કાર્ય કર્યું. અને ત્યારબાદ પોતાના ફ્રી સ્પિરિટેડ અને વેરી ફ્યુચરિસ્ટિક ચાઇલ્ડહુડ પ્રોગ્રામ સાથે તેઓએ પોતાના પ્લે સ્ટેશનની શરૂઆત કરી, સ્નેહાઝ ઇમેજિનેશન સ્ટેશન. સ્નેહા, આજનો આપણો વિષય જ છે પેરેન્ટિંગ એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. Right. અને પેરેન્ટિંગ વિશે ઘણી બધી માન્યતાઓ છે, અને સ્પેશિયલી ન્યૂ એજ પેરેન્ટ્સને જો પૂછીએ તો પેરેન્ટિંગ ક્યાંથી શીખાય? ઇન્સ્ટાગ્રામ રીલ્સ પરથી શીખાય. લાઈક ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આવી રીતે ડીલ કરવું, જીદ કરે તો બાળક કેવી રીતે સમજાવવું, મને એમ છે કે ત્યાં સુધી સીમિત છે જ નહીં, ઓફકોર્સ. બટ વોટ ઇઝ એક્ઝેક્ટલી પેરેન્ટિંગ? કેમ કે પેરેન્ટ્સનો જે રોલ છે એ ખાલી ચાઇલ્ડ ડેવલપમેન્ટ, પોતાના પરિવારનું ફ્યુચર કે એનું ફ્યુચર સુધી સીમિત નથી. આઈ ઓલવેઝ ફાઇન્ડ કે ધ ચાઇલ્ડ ઇઝ ધ ફ્યુચર ઓફ ધ મેનકાઇન્ડ. Absolutely. તો પેરેન્ટનો રોલ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Right. વોટ ઇઝ એક્ઝેક્ટલી પેરેન્ટિંગ શું છે? So you mentioned that with the new age parent, and we look out for information because આપણે બધાને બેસ્ટ પેરેન્ટ બનવું છે. We want to be the good parent. We want to give the best to our child. So parenting શું છે એ તો this is a wider canopy, and it requires a lot more than just a couple of lines that I'm going to answer and things. But parenting is an inward journey. ઓકે. એ તમારી આંતરિક જર્ની છે, એ બાહ્ય વસ્તુ નથી. તમારે પેરેન્ટિંગ શીખવું હોય ને તો બુક્સ ના વાંચો, બાળકને જુઓ. બીકમ ધી ઓબ્ઝર્વર, રાઈટ? તમે જ્યારે તમારા બાળકને જોશો ને, યુ વિલ સ્ટાર્ટ એન્ડ વેન યુ વુડ ઓબ્ઝર્વ ધ ચાઇલ્ડ, તમે બાળકને જોઈ રહ્યા છો, તમે શું જુઓ છો? આર યુ સીઈંગ એન એક્સટેન્શન ઓફ યોર સેલ્ફ, or are you able to see કે આ બાળક છે, આ પોતાની યુનિક સિગ્નેચર સાથે આવ્યું છે, કે એ શું છે? હાઉ આઈ એમ રેઝિંગ ધ ચાઇલ્ડ. પેરેન્ટિંગ લોટ ઓફ ટાઈમ ગેટ્સ આસ્ક્ડ વેન કે મારે બાળક સાથે શું કરવું જોઈએ, પણ હંમેશા બાળક સાથે શું કરવાનું છે એ નથી, તો એને ચિલ્ડ્રનિંગ કહેવાતું હોત. પેરેન્ટિંગ કહેવાય છે, તો પેરેન્ટિંગ એટલે તમારી વાત થઈ રહી છે, તમારે શું છો. અને વેન ઇટ કમ્સ ટુ પેરેન્ટિંગ, the simplest answer is, અને બહુ જ સહજ જવાબ છે, be your authentic self. તમે પોતે સ્વને જાણો. તમે જો તમારા જાતને જાણતા હશો તો એ જવાબ બહારથી રીલ્સથી કે સોશિયલ મીડિયા પોસ્ટથી કે બુક્સથી નહીં આવે. યુ ગોઈંગ ટુ ગેટ દેટ ફ્રોમ વિધિન યુ. બટ ફોર દેટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇઝ કે તમે અંદર જુઓ છો. આર યુ સિટિંગ સ્ટીલ? That clarity will come. પેરેન્ટિંગ કમ્સ વેન ચાઇલ્ડ ઇઝ બોર્ન, એવી માન્યતા છે. પણ હું એવું માનું છું, પેરેન્ટિંગ કમ્સ વેન ધ ચાઇલ્ડ ઇઝ કન્સીવ ફ્રોમ દેટ મોમેન્ટ. રાઈટ. કે એઝ અ પેરેન્ટ, એન્ડ ઇટ્સ નોટ ઓનલી અબાઉટ ધ મધર હુ ઇઝ કેરિંગ ધ ચાઇલ્ડ.
It is about the family. It is about the society, how we are raising this child. So it's not very, એને કહીએ ને કે આ બહુ સીમિત નથી, એ બહુ વાઇડર સ્કોપ લઈને છે. અને તમે બાળકનો ઉછેર કેવી રીતે કરો છો એ પહેલાં તમે તમારા અંદરના બાળકનો ઉછેર કર્યો છે કે નહીં એ જાણવું બહુ જ મહત્વનું છે. રાઈટ. બટ વેન ઇટ કમ્સ ટુ જેન્ટલ પેરેન્ટિંગ શું ઇન્ડિયન પેરેન્ટ્સ માટે નથી? બિકોઝ લેટ મી શેર સમથિંગ હિયર. આઈ મીન નો ઓફેન્સ ટુ ઓલ માય ફ્રેન્ડ્સ ઓર એનીબડી, પણ મને મારી જ એજ ગ્રુપના ઘણા મારા ફ્રેન્ડ્સમાંથી જ એમ કે તूने कभी तेरे बेटे को चाटा नहीं लगाया, क्यों नहीं लगाती, एक चाटा लगा फिर देख वो उसमें इतना चेंज आ जाएगा ना, वो सब सुनेगा. आई एम लाइक सीरियसली ધેટ મેક્સ મી એકચ્યુઅલી થિંક કે હું આ બરાબર કરી રહી છું. હું તો ક્યારેય મારા છોકરાને હાથ નથી અડાડતી. બટ અને આપણે પણ ઘણી વખતે કોન્વર્સેશનમાં બહુ પ્રાઉડલી કહીએ કે આપણે તો એટલો બધો માર ખાધેલો છે, આપણા પેરેન્ટ્સે તો આપણને એટલા બધા માર ખાધેલા છે ને આપણે, એન્ડ વી સ્ટીલ ટર્ન આઉટ ટુ બી ઓકે એન્ડ વી આર સો ફાઇન. આપણે કેટલા ફાઇન વેલ બિહેવ્ડ ને એવા છીએ. આપણા છોકરાઓ તો જો અત્યારથી સામે બોલે છે. સો ઇઝ જેન્ટલ પેરેન્ટિંગ નોટ ફોર અસ? લાઈક ઇટ્સ માઇન્ડ બોગલિંગ કે મને અંદરથી પેલું એમ થઈ જાય ને કે હું અંદરથી હલી જાઉં છું જ્યારે પેરેન્ટ્સ પોતાના અબ્યુઝને જસ્ટિફાય કરી શકતા હોય. That means we have been so conditioned to not see the damage, the scars that have happened. કારણ કે એ આપણને બહુ વનરેબલ બનાવી લે છે. When we go in deep inside us, how I was treated. જ્યારે મને દાખલો નહોતો આવડતો અને મારા ટીચરે સોટી લઈને મને હાથમાં માર્યું હતું અને મને દાખલો આવડી ગયો હતો. આપણે એ ભાગ યાદ રાખીએ છીએ, મને દાખલો આવડી ગયો હતો, પણ એ સોટીનો માર અને એ ઇમોશન જ્યારે હું યાદ કરવા જ માંગતી નથી, કારણ કે એ યાદ કરીશ તો મને વધારે પેઇન થશે. સો વોટ વી ડુ ઇઝ દેટ અવર બ્રેન હેઝ ધીસ અમેઝિંગ એબિલિટી to kind of mask those emotions which are too painful for us. કારણ કે એ તરફ હું જઈશ તો મને વધારે દુઃખ થશે, and my brain wants to preserve my self image. So another thing that as you said that કે તું મારે ને, તું મારતી નથી, તું કેવું કરે છે, you're just too giving in, but lot of time that comes from the societal pressure. એ જે વ્યક્તિ તમને આ કહી રહ્યું છે એને પણ ક્યાંકથી એ સોસાયટલ પ્રેશર ટુ કન્ફર્મ ટુ મોલ્ડ ધ ચાઇલ્ડ ઇઝ કમિંગ ફ્રોમ. And another thing is that gentle parenting is not only for the child, it's for us as well. When it comes to parent supporting another parent. Absolutely. Right? And we also need that support. Vulnerable બચ્ચા જે હજી આવ્યા જ છે, who are really do not have any power on me. I'm more powerful than them. So what we are doing is that કે ભાઈ એને ફિયર નાખી દો એટલે એ મારાથી બીતું રહે, હું જે કહું એ સાચે. એટલે અંતે આપણે પેરેન્ટિંગ નથી કરતા પણ આપણે આપણા ઈગોની મસાજ કરીએ છીએ. સો યુ વોન્ટ ટુ બી માઇન્ડફુલ અબાઉટ, ઇઝ ઇટ ફોર મી કે મને કન્વિનિયન્ટ રહે છે એટલે હું એનામાં એ ફિયર જગાડીને એને મારા કમ્પ્લાયન્સમાં રાખું છું કે પછી કે આઈ રિયલી વોન્ટ ધીસ ચાઇલ્ડ to grow in its entire unique being? That is a question that we want to ask all the parents who say that કે ના બરાબર છે, મારા મમ્મી આવું કર્યું તો હું આવું કરું છું, જો હું તો બરાબર છે. They are living in denial. They are carrying that unconscious legacy of parenting without even pausing and applying those breaks. Ki, is it serving me? Am I still inside that veil and trying to see things in a different way? હજી મારું વિઝન બાયસ છે કે હું એકચ્યુઅલી જોઈ રહી છું કે હું શું છું in that relationship with my child. અને ક્યાંક ને ક્યાંક આપણને એ તો ખબર છે જ નહીં કે કદાચ તમારું બ્રોટઅપ અલગ રીતે થયું હોત, કદાચ વધારે જેન્ટલી થયું હોત તો તમે ક્યાં હોત, તો તમારો પોઈન્ટ ઓફ વ્યૂ માઇન્ડસેટ શું હોત, એનો તો આપણને ખ્યાલ નથી. And when we are using આ જે ટર્મ્સ યુઝ થાય છે ને, જેન્ટલ પેરેન્ટિંગ, કોન્શિયસ પેરેન્ટિંગ, લોટ ઓફ ટાઈમ એ પરમિસિવનેસને એવું લાગતું હોય છે કે દેટ મીન્સ કે મારા બાળકને ના જ નથી પાડવાની. The gentle parenting is about providing that structure. તમે એવું ઇમેજિન કરો કે તમે એક બ્રિજ ઉપર ચાલો છો, નીચે ખળખળતી નદી વહી રહી છે પણ એ બ્રિજ ઉપર કોઈ ગાર્ડરેલ્સ નથી. ઓકે, હું તમને ચોક્કસપણે ખાતરી આપું છું કે તમને કશું નહીં થાય, બહુ સ્ટ્રોંગ અને સ્ટડી સ્ટ્રક્ચર છે, પણ નીચેના પ્રવાહને જોઈને પણ તમને એવું થશે કે મારા પગ ડગી રહ્યા છે એન્ડ આઈ નીડ સમથિંગ ટુ હોલ્ડ ઓન ટુ. રાઈટ. That structure are those guardrails. They are not restricting and controlling.
એટલે ડિસિપ્લિન છે કે જ્યારે જેન્ટલ પેરેન્ટિંગ હોય તો ડિસિપ્લિન સીમ્સ ટુ બી એન એક્સ્ટ્રીમ ઓપોઝિટ. ના, જેન્ટલ પેરેન્ટિંગમાં ડિસિપ્લિન હોય છે, એમાંય સ્ટ્રક્ચર હોય છે, બટ દે આર નોટ સો રિસ્ટ્રિક્ટિંગ કે એમનો ગ્રોથ રૂંધાય. હા. એ એવું હોય છે કે જેમ આ છોડ છે તો એને આટલાથી વધુ પાણી નહીં આપવું, આનાથી વધુ આપીશ તો કદાચ કોવી જશે. That is the mindfulness. That is the element of gentle parenting. હું બાળકને કંઈ બી કહું છું, જેમ તમે કીધું પહેલાં આપણે વાત કરતા હતા ત્યારે કે શેરિંગ ઇઝ નોટ કેરિંગ. હું જ્યારે બાળકને માઇન્ડલેસલી હું કહું કે બેટા શેર કરને તારા લેગોસ, તારી પાસે તો 25 લેગો પડ્યા છે, તું 5 એને આપીશ તો શું થઈ જશે? પણ હું એ કહું એ પહેલાં હું એમ જોઉં છું કે મારા બાળકને આ 25 લેગોથી બનાવવા માટે, સ્ટ્રક્ચર માટે એના થોટ પ્રોસેસીસ શું છે. એમ આઈ ટેકિંગ દેટ ચાઇલ્ડ્સ વ્યૂ, એનો પોઈન્ટ ઓફ વ્યૂ હું સમજી શકું છું. કદાચ એને 25 બ્લોક બનાવીને એને કોઈ સ્ટ્રક્ચર બનાવવાનું હશે. ના, બટ આઈ વોન્ટ ટુ પ્લીઝ ધ અધર ચાઇલ્ડ, આઈ વોન્ટ ટુ પ્લીઝ ધ સોસાયટી, આઈ વોન્ટ ટુ પ્લીઝ માય ઇન-લોઝ, આઈ વોન્ટ ટુ પ્લીઝ માય સ્પાઉસ, માય ફ્રેન્ડ્સ, એન્ડ વી સક અપ. આપણે દબાઈ જઈએ છે એ બધા એક્સપેક્ટેશનમાં. ટ્રુ. એન્ડ દેટ્સ વાય વી ટેક અપ અ રોંગ રાઉટ. ઓલમોસ્ટ આપણે ફેમિલીઝ જોઈ રહ્યા છીએ, ન્યુક્લિયર થતા જાય છે. બોથ પેરેન્ટ્સ આર વર્કિંગ, મોમ અને ફાધર. અને જ્યારે બાળક આવે ત્યારે થોડુંક બ્રેક લીધો હોય, સ્પેશિયલી મધરે, અને પછી શી હેઝ ટુ રિઝ્યુમ. એટલે ઘણી વખત એમ થાય કે કહેવાય ને કે આમ દિલ કે ટુકડે કો છોડ કે જાના પડેગા. Totally. તો હર મેન્ટલ જે અત્યારે એની ચાલી રહી હશે સ્થિતિ, એ આખી અલગ હોય છે એઝ અ મધર. પણ ઓફકોર્સ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય કે પછી જે પણ એના પર્સનલ રીઝન્સ હોય, શી હેઝ ટુ ગો બેક ટુ વર્ક. પણ એમાં તમને એવું લાગે છે કે ચાઇલ્ડ કે મધર કે પછી ક્યાંક ને ક્યાંક કોઈની સાથે ઇનજસ્ટિસ થઈ રહ્યું છે આખા સ્ટ્રક્ચરમાં? Like mom should take a break or she should keep working? How to balance this work life? So to answer this question, this is going to be a very personal journey. આ બધાના પોતાનો વ્યૂ પોઈન્ટ છે કે, એન્ડ ડેફિનેટલી આપણે we are mammals. We have the biggest childhood span in all the mammals. એટલે we are designed, નેચરે આપણને ડિઝાઇન કર્યા છે to be around the primary caregiver. કારણ કે when the child is born, they don't know how to talk, they don't know how to walk, they don't know how to take care of themselves. We are designed to be taken care of. Yeah. Right? So when there is an absence of primary caregiver, definitely there are certain changes that occurs and that એ આપણા આપણું ઘડતર કરી રહ્યા છે. That being said, હું પ્રાઇમરી કેર ગિવર શબ્દ વાપરું છું. હું મા કે બાપ કે એવી રીતે નથી વાપરી. What we need, the new age moms, we need our support system, we Right. need our village. અને ઘણીવાર આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો વી હેવ આર વિલેજ. સમટાઈમ્સ વી હેવ ટુ બિલ્ડ અવર વિલેજ. Exactly. સો ઇટ ઇઝ મોર અબાઉટ કે વર્ક લાઈફને ફ્રેગમેન્ટેડ વેમાં જોવું કે બંને વસ્તુ અલગ છે, એના કરતાં એક કમ્બાઇન્ડ વેમાં જોવું અને એમાં સરસ મજાનો ફ્લો અને ફ્લુડિટી હું કેવી રીતે લાવી શકું, એનું આપણે થોડું બ્રેન સ્ટોર્મિંગ કરવું પડે વેન વી બીકમ પેરેન્ટ્સ. ઓબ્વિયસલી ઇક્વેશન શિફ્ટ્સ. જ્યારે મારું બાળક નહોતું ત્યારે હું 12-13 કલાક કામ કરું ને તો મને વાંધો નહોતો આવતો. પણ જે દિવસથી રૂમી જન્મી છે, આઈ હેવ ટુ માઇન્ડફુલી શિફ્ટ ગિયર્સ કે શી વિલ નીડ મી, બિકોઝ રાઇટ નાઉ I am the most important person. Me, my husband, my family needs me back and they need me 100%. Now, આ જે વર્ક લાઈફની બેલેન્સની વાત થઈ ને તો આઈ ઓલ્સો વોન્ટેડ ટુ પુટ યુ ઇઝ દેટ કે જ્યારે બાળક આવે છે, they come in this entire world with two people together when they come together. So it is not only about mama's job to nurture, but father and child equation also brings ખૂબ અલગ અલગ કલર્સ લાવે છે એ રિલેશનશિપમાં. Right. Now, when both the parents are working, so what works for me and it is my personal journey is that we tap in each other. એટલે હું કુનાલને હંમેશા પૂછું કેટલા ટકા, એટલે કે it means that how and what are your energy levels? Are you 25%? Are you 50? Are you 75? We mutually talk about it. કે આજે મારો દિવસ બહુ રફ રહ્યો છે. Okay. I'm running low on energy. Yeah. આજે I will not be able to handle this aspect of our routines.
we are never 50-50. That notion of that perfect marriage, of being a perfect parent, is never there. Yeah. You just have to be. You don't have to be perfect, you have to be present. So that communication links with your family, with your spouse, even with your child, કે બચ્ચા આજે મમ્માનો ડે બહુ હેક્ટિક રહ્યો છે, Yeah. you know, Yeah. instead of elaborative, you know, bubble bath, Yeah. આજે ક્વિક શાવર જ રહેશે, Yeah. you know. And it's- as you said earlier also, it's the quality time that matters. Yes, કે તમે ખાલી absolutely. આખો દિવસ એની પાસે રહો છો પણ બહારનું વિચારો છો, એના બદલે તમે ખાલી 15 મિનિટ પણ તમારા ચાઇલ્ડ સાથે એકદમ ડીપલી કનેક્ટેડ છો તો એ મેમરી એના મગજમાં ફિટ થઈ જશે. Absolutely. So, you know, Amrita, when parents come for our parent and child program, અમારો 1.5 કલાકનો પ્રોગ્રામ હોય છે, અમે 2 દિવસ મળતા હોઈએ છીએ, રાઈટ? સો એ વખતે આઈ ઓલવેઝ ટેલ પેરેન્ટ્સ કે તમારા માટે શું વધુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે બાળક અત્યારે રેતીમાં રમી રહ્યું છે અને મડ સૂપ અને મડ કેક્સ બની રહી છે અલગ અલગ રેસિપીઝ સાથે, ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ કે આ મેમરી એના હાર્ટમાં જાય કે તમારા મેમરી કાર્ડમાં જાય? You know, because lot of time there are parents who will sneak the cameras out, Right. they want to click the pictures because they want to show the world કે મેં આજે આ કર્યું મારા બાળક સાથે. Yeah. ઓકે, સો અનધર થિંગ ઇઝ દેટ કે હું હંમેશા પેરેન્ટને પૂછું છું કે તમે જો આ ઘટના ઘટી રહી છે તમારી નજરની સામે, દુનિયાને નહીં બતાવો તો આ ઘટનાનું મૂલ્ય ઓછું થાય છે? નથી થતું. પણ જ્યારે આ ઘટના આપણે બહાર બતાવીએ છીએ ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, ફેમિલી વોટ્સએપ ગ્રુપ્સમાં, વી ગેટ વેલિડેટેડ. Yes. So it is very important when we are talking about parenting today, we want to talk about કે the way you are parenting કોના માટે કરો છો? દુનિયાના વેલિડેશન્સ માટે કે તમારા બાળક માટે? અને જ્યારે તમે એ જવાબનો, you know, when you get that answer, no, it is for my child, automatically phone gets back into the pocket. Yeah. And then they don't have that need. કારણ કે મેમરી રહે છે. આજે મૌર્ય આટલો મોટો થયો પણ આજે તમને એ મોમેન્ટ, એ ઘટનાઓ બધી યાદ છે. માટીમાં રમવું, બબલ્સ હાથથી ફૂલાવા, you know, you remember that, you cherish those moments, it is never going to go away. And this moments, this memories, એ આપણી કોર મેમરી બની રહી છે, કોર મેમરી આપણી પર્સનાલિટી ઘડી રહી છે. તો તમે આટલું મહત્વનું કામ કરતી વખતે સોશિયલ મીડિયા કરવા જવાના છો? Yeah. So that is, and this entire thing, you know, we are living in a digital age, there is no escape. Okay. Absolutely. પણ એનું માઇન્ડફુલ યુઝ કરવું મારા માટે છે. Mm-hmm. ઇન્સ્ટાગ્રામ છે, they are wonderful platforms, બટ મારું બાળક મારી ડિજિટલ યુઝને જોઈને જે શીખવાનો છે, એ નરેટિવ એને જ Yeah. મળવાનું છે કે એ આગળ કાલે કેવી રીતે યુઝ કરવાનું છે. Mm-hmm. True. So when we say work-life balance, we are talking about quality, not quantity. તમે ભલે 1.5 કલાક દિવસનો આપ્યો અને બાકી તમે તમારા 9 to 5 જોબમાં ગયા હો, પણ એ 1.5 કલાક એટલી બધી મેમરીઝથી ભરી દો કે તમારા બાળકને તમારી એબ્સન્સ વખતે એ મેમરીઝ વાગોળવા મળે. તમે કશું જ નહીં આપ્યું હોય, તમે ખાલી નકારાત્મકતા આપી, આ નથી કરવાનું, અહીંયા જબ નથી કરવાનું, કલર ના લગાડ, આ થઈ જશે, બેસી જા, 9 વાગે કહીને સૂઈ જવાનું છે, યુ ઓનલી ફિલિંગ ધેટ અપ. I remember you were saying કે તમે દિવસ દરમિયાન એને ઇન્સ્ટ્રક્શનમાં કેટલી વાર નો યુઝ કરો. Yeah. And actually I consciously you know put it in the practice જ્યારે હું મારા મૌર્ય સાથે વાત કરતી હોઉં અને હું કોન્શિયસલી એ ટ્રાય કરું કે એ ના બોલું, અને જ્યારે હું બોલું ત્યારે હું મારી જાતને જ યુ નો ઓબ્ઝર્વ કરું કે નો ધીસ ઇઝ રોંગ, ધીસ ઇઝ So નોટ ધ વે Amrita, આઈ that is what it is. Yeah. We are conditioned. યા. આપણે એવી રીતે જેમ આપણો ઉછેર થયો છે એમ આપણે આપણા બાળકનો ઉછેર કરીએ true. છીએ. મેં તમને એક્સટર્નલ બ્રેક્સ અપાવડાવી. હા. એન્ડ લોટ ઓફ પેરેન્ટ્સ દે યુ નો લાફ એટ જ્યારે એ કહેતા હોય છે કે સ્નેહા તારો પ્રોગ્રામ પતે ને પછી અમારા ટંગ ઉપર એટલા બધા બાઇટ માર્ક્સ હોય છે કારણ કે કઈ બી શબ્દ નીકળે ને ત્યાં તે રોક્યું હોય કે યુ હેવ લાઈક, એન્ડ યુ વુડ હેવ બીન સો યુ નો નોટ નોઈંગ દેટ કે આ બધા નાની નાની વાતો, બેટા આપી દે ને એ ટોય, એ રડે છે તું અત્યારે જવા દે ને આ વસ્તુ, યુ નો, કે ના તારે નથી કરવાનું, એ કરવાનું જ નથી, ચડવાનું નથી. બટ ઇફ યુ ડોન્ટ વોન્ટ યોર ચાઇલ્ડ ટુ ક્લાઇમ્બ અપ દેટ હાઈ, ઇઝ ધેર અ વે દેટ યુ કેન સે ડિફરન્ટલી? બેટા આપણે દોડીશું નહીં, આપણે ચાલીશું, હું બી તારી સાથે ચાલું છું. Yes. Because our brains are wired and designed for co-regulation.
દે આર નોટ ધેટ મેચ્યોર એઝ ઓફ નાવ કે એ લોકો ઓટો પાયલટ કે એ લોકો કરી શકે. યુ હેવ ટુ બીકમ કો પાયલટ. પણ હંમેશા આમાં કેવું થતું હોય છે કે કો પાયલટ ના બનવા માટે આપણે જ પાયલટ બની જઈએ છીએ એન્ડ વી આર ડિરેક્ટિંગ ધેમ ટુ મચ. અને પછી એવું વિચારીએ છીએ મારું બાળકને હવે મારે પબ્લિક સ્પીકિંગમાં મૂકવું પડશે કારણ કે હવે એને કોમ્યુનિકેશન નથી ફાવી રહ્યું. યુ નો આઈ વોન્ટ ટુ સેન્ડ હિમ ધેટ ટુ ક્લાસીસ કે જ્યાં પોતે ખીલી શકે ને એની ક્રિએટિવિટી આવે. તમારું બાળક આ બધી જ વસ્તુ સાથે જન્મ્યું હતું. યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ વોટ યોર ચાઇલ્ડ ઇઝ એન્ડ દેન પ્રોવાઈડ દેટ પેરેન્ટિંગ. Sneha, one concept that always occurs in my mind કે આ કોમ્પિટિશન જે એક કોન્સેપ્ટ છે કે થિયરી છે કેમ છે, બિકોઝ આઈ એમ અ ન્યૂ મોમ માયસેલ્ફ, યુ આર અ ન્યૂ મોમ યોરસેલ્ફ, એન્ડ આપણા ગ્રુપ્સ હોય છે, વોટ્સએપ ગ્રુપ હોય છે જેની અંદર પેરેન્ટ્સ હોય, સ્પેશિયલી મોમ્સના ગ્રુપ્સ હોય, બધાને તમે જુઓ તો કોમ્પિટિશન એટલી વધી ગઈ છે એટલા માટે આ પણ એક્ટિવિટી કરાવવી પડશે, આ પણ કરાવવી પડશે, ટેનિસ હું કરાવું છું, હું ફૂટબોલ કરાવું છું, કેમ કે કોમ્પિટિશન બહુ છે. પણ ડુ વી રિયલી નીડ ઇટ? ઇનડાયરેક્ટલી આપણે કિડ્સને તો ખબર જ નથી કોમ્પિટિશન જેવું શું હોઈ શકે, બટ સ્ટીલ લાઈક અર્લી એજમાં કિડ્સના માઇન્ડમાં એવું કંઈક આપણે થોપી દઈએ છીએ કે કંઈક કોમ્પિટિશન ચાલી રહી છે અને તું એનો એક ભાગ છો. રાઈટ. સો વોટ ઇઝ યોર ટેક ઓન ઇટ? So for me, again, as you said that this is coming from outside. તમે વોટ્સએપ ગ્રુપની વાત કરી, આપણે ફેમિલીમાં હોઈએ કે ફ્રેન્ડ સર્કલમાં હોઈએ, અને આ કર્યું અને આ કર્યું, વી આર સ્ટીલ ટોકિંગ અબાઉટ ધી સોસાયટલ પ્રેશર. રાઈટ. સો કોમ્પિટિશન આપણે કેવી રીતે ડિફાઇન કરીએ છીએ એ બહુ મહત્વનું છે. એન્ડ વોટ નરેટિવ આપણે આપણા બાળકને શું સમજાવીએ છીએ કે શું કોમ્પિટિશન છે. અત્યારે આ વિન્ટર્સમાં બધે જ સ્પોર્ટ્સ ડે ચાલતા હોય છે, બધી જ સ્કૂલોમાં છે. માય ડોટર ઓલ્સો પાર્ટિસિપેટેડ ઇન અ રેસ એન્ડ હિયર્સ અ સાઇડ નોટ, શી કેમ ઇન એન્ડ શી વોઝ રિયલી ગ્રુપી ફેસ, બહુ જ દુઃખી દેખાતી હતી. ને મેં પૂછ્યું કે શું થયું રૂમી? મને કોઈ મેડલ ને મને કોઈ સ્ટાર ના મળ્યો મમ્મા. એન્ડ આઈ વોઝ લાઈક હાઉ ડુ યુ ફીલ અબાઉટ ઇટ? તને શું ફીલ થાય છે? હું નથી સારી મમ્મા. So, at that point of time, as a mother, it breaks your heart when your child says something like this. But as an educator, this was an opportunity for me to, kind of touch base with her that what it means. આજે ઘટના તારી સાથે ઘટી, કારણ કે I'm not going to blanket her, save her from the competitions of the world. I don't endorse competitions. I'm not for it. I'm not about, તમે કોઈને હરાવો તો જ તમે સારા બનો છો ને તો જ તમે એમાં બહુ જ સારા દેખાઓ. I'm all about, being better than your, હું આજે જે છું એના કરતાં કાલે વધુ સારું હોવું જોઈએ. It's more about that inward journey with us. So when Rumi came and said, હું મમ્મા સારી નથી, એટલે મેં પૂછ્યું કારણ કે she used it as a blanket statement and she said, મેં કીધું એટલે શું? અને one thing that I as a side note to all parents is that when your child is communicating, pick up a neutral stance and put on the curiosity lens and then have the conversation. Don't put your biases and your thoughts prematurely. So she said that કે મેં કીધું તું સારી જ નથી, એનો મતલબ ના હું સારી છું, હું દોડી ના શકી. I wasn't fastest runner મમ્મા. મેં કીધું that means that what? You weren't the fastest. બધા ફર્સ્ટ આવ્યા, એને સેકન્ડ, અને એને બધાના નામ લીધા કે આને મેડલ મળ્યો ને આને સ્ટાર મળ્યો ને આને સર્ટિફિકેટ મળ્યો, મને કંઈ ના મળ્યો. મેં કીધું તને મજા આવી? એન્ડ દેન શી પોઝડ એન્ડ શી ઇઝ લાઈક હા દોડવામાં મજા આવી. મેં તને ગમ્યું? કે હા મને બહુ ગમ્યું. એટલે પણ કે મને સર્ટિફિકેટ ના મળ્યું. That's a society kind of cues. You are because even if we protect our children, somewhere or in the other form, the society is going to bring that to your child. So my job as a parent is to develop that filters before society fills those gaps. બરાબર? એટલે રૂમીને મેં કીધું તો તને તું દોડી ના શકી નહીં? કે હા મમ્મા હું એના કરતાં તો ના ફાસ્ટ દોડી શકી. મેં કીધું તો આપણે શું કરવું જોઈએ? પ્રેક્ટિસ નથી કરીને મમ્મા, હું દોડી નથી ને. એટલે મેં કીધું એનો મતલબ એ તો શું, મારે હવે પ્રેક્ટિસ કરવી પડશે. એટલે એ જ મોમેન્ટે એની બેગ બોટલ બધું નાખી હું અત્યારે દોડવા જાઉં છું. સો આ બધી છે ને વસ્તુઓ બહુ અલ્પજીવી હોય છે, પણ તમે એને કેવી રીતે તમારા બાળક સુધી એને પીલ કરીને આપો છો કે જેથી એનો મર્મ સમજે. Competition is not about, always the negative or the evil.
ઇટ પ્રોવાઇડ્સ યુ દેટ ઓપોર્ચ્યુનિટી કે તમે બાળકને બતાવો કે કઈ કોમ્પિટિશન ઇઝ રાઇટ. મારે આગળ આવવું છે એટલે મારે કોઈને નીચું બતાવવું ઇમ્પોર્ટન્ટ છે એ કોમ્પિટિશનમાં, કે મારે મારાથી સારા બનવું છે, આઈ વોન્ટ ટુ બીકમ અ બેટર વર્ઝન ઓફ માય સેલ્ફ, એ વધારે It સારું. should not create a self doubt. એક્ઝેક્ટલી. Yeah. પણ એ જગ્યા સોસાયટી ભરે એ પહેલાં આપણે ભરવી બહુ મહત્વની છે. So when the comparison is happening, I tell all my moms who come to me is that don't focus on comparison, focus on collaboration. So when you're collaborating with the other mom who is having a hard time, કે એનું બાળક ડીમાર્ટમાં કોઈક વસ્તુ સાથે અડી ગયું છે કે મને આ જોઈએ છે ને રડી રહ્યું છે, અને યુ નો કોર્નર ઓફ ધ આઈ જોઈને કે આનાથી દૂર આનું બાળકને દૂર રાખો નહીં તો મારું બાળક આવું થઈ જશે, એ મોમેન્ટે તમે માને જઈને પૂછો ને તને શું જોઈએ છે, ઇઝ there anything I can get you? Just that enough. So when we become competitive ourselves, do you think that you will be able to pass on this message? It also comes back to your parenting. To be a good parent, you have to be an authentic person first. Exactly. So when you have it, then you will pass it on. Competition, any rite, it's going to be there. Nature, survival of the fittest, and all those things are always bombarded at us. ઘણા પેરેન્ટ્સ કે એને હારવાનું નહીં શીખવાડીએ તો એ કેવી રીતે? ના, ચોક્કસપણે, failure when kids are playing, અને જ્યારે એ લોકો પેલો ટાવર ઊંચો બનાવ્યો હોય, બ્લોક સ્ટેક કર્યા હોય અને અચાનક જ એ પડી જાય છે, they are learning about tolerance, they are learning about failure. Play is not always fun. રમતી વખતે આ બધા ઇમોશનને ફીલ કરે છે. એનો ટાવર મારા કરતાં ઊંચો બન્યો, ઓકે તારો ટાવર નથી ઊંચો બન્યો, તારે શું જોઈશે ઊંચો બનાવવા માટે? That kind of dialogue needs to be happening. And that needs to happen on a wider platform in the schools, in all the after preschool activities or school activities, in our families and homes. That is most important. And when we will collaborate together, it's not about ઘણી વાર એવી રીતે મિસકન્સ્ટ્રુડ થાય છે કે મિસઇન્ટરપ્રેટ થાય છે કે એનો મતલબ એ કે મારે મારા બાળકને કોમ્પિટિશનમાં નથી મૂકવું, આઈ એમ ટ્રાઇંગ ટુ પ્રોટેક્ટ માય ચાઇલ્ડ. But it is not about protecting. It is about making that child whole and allowing this child to understand. To experience. To experience is important. Yeah. That intrinsic motivation to run the race, enjoy the process is important. Winning and losing will come, So a lot of time my generation, જ્યારે હું મોટી થતી હતી ત્યારે something right my parents and my grandparents did was that don't try to earn money. And something that even Kunal, my husband, also always thought is that don't think about money. When you're doing something, don't think about money. That's a byproduct. Think about the experience. So આજે પણ imagination station is an early childhood development, અને બહુ જ બધા parents મને આવીને પૂછે preschool ખોલો ને, and I'm like no, I'm contented with this. Wow. This is where the real joy is for me. It's not about. I think it's the purpose. It's that the purpose. drives you. Yes, absolutely. It's not the money or anything. It's not the money. So competition આજના વર્લ્ડમાં ચોક્કસપણે છે, because every time બધી સિદ્ધિઓ આપણે ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા પર બતાવતા હોય છે. આજે મેં આ કર્યું, હોલિડેઝ પર જતા હોય, બ્રેકફાસ્ટ કરતા હોય, બ્રેકફાસ્ટનો સ્ટોરી હોય છે. Yes. Before even they have put the things, and honestly I'm not, and people who know me, they know my social media presence. It's not when my digital marketing team says કે કંઈક મૂકો તો મૂકવામાં આવે છે, બાકી I'm not very motivated on that way. But I just feel when I go out for lunch dates with my girlfriends and family, અરે ઉભા રહો, ખાતાની પહેલા ફોટો પાડી લેવા દો. And I've done it myself. And we are all guilty. I'm not trying to kind of say that this has become the norm. Yes. પણ આ થઈ ગયું છે. હું ચેક ઇન નહીં કરું કે હું અત્યારે બાલીમાં છું તો લોકોને નહીં ખબર પડે હું બાલીમાં છું તો it's not happening if it's not there on social media. Otherwise it's not happening. I only. get that part કે પહેલા આપણે સંદેશો કબૂતરથી મોકલતા હતા ને હવે ઈમેલ છે, આપણે ડિફરન્ટ જનરેશન છે. I'm not saying that this is all vices. All I'm saying is that how about we bring in little more mindful about our usage of what we have, as a digital age parents, we are immigrants. પહેલા લોકો તો citizen છે. Yes. For them the world is going to be different. Yes. અને હું એને એ જ બતાવું છું કે દીકરા તારા લાઇક્સ કેટલા આયા પેલા કરતા, તો એને હું અત્યારથી જ આમ સિટિંગ અત્યારથી જો એને સાયકેટ્રિક કાઉચ ઉપર એની અપોઇન્ટમેન્ટ લઈ લો એ જ વધુ સારું રહેશે. બિકોઝ ધીસ કિડ્સ આર કાઇન્ડ ઓફ ડ્રિવન બાય એક્સટ્રિન્સિક મોટિવેશન, નોટ ઇન્ટરનલ મોટિવેશન. અને આપણને એ જોઈએ છે કે બાળક જે કરે છે
એને ખાલી માત્ર રેડ અને બ્લુ કલર ભેગા કરીને હાથ ઘસ કરીને એ આર્ટ પીસ બનાવ્યો, એનામાં એને આનંદ મળવો જોઈએ. ટીચરે જે કીધેલું એ ફ્લાવર નથી બનાવ્યો તો દેટ્સ ઓકે. Structured learning, that all has a value, but how we are presenting is even more important. Sneha, as you mentioned, parenting is not just about mom or not just about dad, it's a family affair. Yes, absolutely. સ્પેશિયલી જ્યારે જોઈન્ટ ફેમિલીમાં જ્યારે દાદા દાદી મમ્મી પપ્પા બાળક બધા સાથે રહેતા Multi હોય, generational. 3 generations in સાથે a રહેતા. family in a house, ત્યારે ઓફકોર્સ જનરેશનલ ગેપ છે. ઓલરેડી બિફોર ચાઇલ્ડ તો હતા જનરેશનલ ગેપ્સ કે ડોટર ઇન લો અને મધર ઇન લો વચ્ચે કે વોટ એવર બધાની વચ્ચે, પણ કિડ આવ્યા પછી તો આપણે નોટિસ કરીએ છીએ કે એ બધા ગેપ્સ એટલા વધી જાય છે કારણ કે કોન્ફ્લિક્ટ બહુ જ છે. લાઈક આજની જનરેશનને એમ છે કે અમને બધું ટેકનિકલ અવેરનેસ છે, અમને બધી ખ્યાલ છે, થિયરી અમને વાંચેલી છે, સમજેલી છે, અને સ્પેશિયલી આ બધી રીલ્સ જોઈને વધારે આવડત આવી ગઈ છે. અને જે પહેલાંની પેઢી છે એમ કહે છે કે અમે તો જન્મ આપીને મોટા કરેલા છે છોકરાઓને, તો અમને વધારે એક્સપિરિયન્સ છે. તો આમ જોવા જઈએ તો બંને ખોટા નથી, બંનેના અમુક વેલિડ પોઈન્ટ્સ છે. જે ન્યૂ જનરેશન છે એને પોતાની રીતે પોતાના એક્સપિરિયન્સથી એક નવો એક્સપિરિયન્સ બનાવવો છે Right. ચાઇલ્ડ રેઝિંગનો, જ્યારે પહેલાંની પેઢી છે એમને મદદરૂપ થવું છે. સો હાઉ ડુ પેરેન્ટ્સ એન્ડ ઇવન લાઈક દાદા દાદી ગ્રેન્ડ પેરેન્ટ્સ એન્ડ ઓલ ઓફ ધેમ કેન હેન્ડલ ધીઝ કોન્ફ્લિક્ટ્સ? So, as you said that the new age parents, we are more informed, So, when Rumi was born, મારા પીડિયાટ્રિશિયને પહેલાં જ એવું કહી દીધું હતું કે પહેલાં 1000 days, no sugar and no salt. Okay? And my mom and my mother-in-law and the females and people couldn't fathom that કે હું એને મોળી ખીચડી આપું છું. એટલે કે તને ખાઈને મોટા કર્યા, પણ મેં કીધું ભાઈ રિસર્ચ ઇઝ સેઇંગ દેટ કે જસ્ટ આટલું જ શુગર ડીલે કરીશું ને તો એનું બ્રેઇન ડેવલપમેન્ટ વધુ સારું થાય છે. હું નથી કહી રહી, રિસર્ચ કહી રહ્યું છે. બટ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ અમે ભીડાઈ ગયા હતા અમારા શિંગડા કે આવું કેવી રીતે મોડું ખાવાનું, એટલે જ એને નથી ભાવતું. So when every time she's trying new stuff, she would take time to get used to it. એટલે અમે ટમેટો સૂપ આપીએ પણ ઓબ્વિયસલી ટમેટાની પોતાની ખટાશ હોય અને એમાં ખાંડ નથી નાખવી તારે. મેં કીધું હા આપણે આપી જોઈએ શું કરે છે. સો લોટ ઓફ ટાઈમ it used to be constant conflict. I remember that, કે આ તું શું કરે છે, ખોટું કરે છે. For that matter, રૂમી જ્યારે બેસતી થઈ ત્યારથી જે પણ શાકભાજી જે મારે નવા ઇન્ટ્રોડ્યુસ કરવાના હોય એની પ્યોરે હોય કે જ્યુસ ફોર્મમાં કે પલ્પ ફોર્મમાં હું એને રમવા આપતી હતી. સો શી વુડ બી ઇન ડાયપર્સ અને મોટું ભાણું એને મેં પીરસ્યું હોય અને એ બેઠી હોય ને એ બધું મિક્સ કરતી હોય, આંખ નાક મોઢા શરીર બધે જ જતું હોય અને હું એવી રીતે ખવડાવતી હતી. લકીલી એ વખતે કોવિડ હતું એન્ડ એવરીથિંગ વોઝ એન્ડ માય ફેમિલી કુડ વિટનેસ દેટ. સો ઇમેજિન, બિકોઝ મારું ફેમિલી બધા જ પ્રેઝન્ટ હતા આ બધી વસ્તુમાં, એટલે એટલા અવાજો આવતા હતા. આ શું છે, એને ખાવાનો બગાડ કરે છે કે પછી આને ખાતા નહીં આવડે, આ ખાવાના વસ્તુઓથી રમ્યા જ કરશે. Those were all the noises, that were coming to me. But when you ground yourself, મેં જેમ પહેલાં કીધું કે તમે કોના માટે કરો છો, તો એ વખતે when you are grounded કે I'm not doing to please others but to make sure that my child is growing and thriving, you will get that confidence in you. બરાબર. ઓલ્ડર જનરેશન પોતાના બાળકને ઘી અને અફીણ ચટાડીને સુવડાવતી પણ હતી. એનો મતલબ એ નહીં કે એ સાચા જ છે, પણ અમુક ઘરગથ્થુ ઉપચાર હજી હું મારા દાદીને એ જ વાપરું છું કે જે મારા સાસુ કહે છે કે ભાઈ શરદી થઈ હોય ને તો પહેલાં દવા ના આપો, અજમો ને લસણને શેકી અને એનું તેલ કરીને પોટલી બનાવીને પહેલાં તું એને મૂક. So there are things that I still swear by it કે આ બરાબર છે કે ઓવર મેડિકેશનમાં એ જનરેશન નથી માનતી. ઘણી બધી વસ્તુઓ એવી હતી કે એ લોકો સમજતા કે આ બાળક છે, આ કરશે, તું કરવા દે. એમનામાં ધીરજ હતી, પણ આપણા જનરેશનમાં એ નથી. સો વોટ આઈ ફીલ ઇઝ દેટ કે દેર ઇઝ અ ગિવ એન્ડ ટેક, એન્ડ દેર ઇઝ અ કમ્યુનિકેશન. તમે કઈ વસ્તુ કેવી રીતે એ જનરેશનને તમે સમજાવો છો. અને સમથિંગ દેટ આઈ ઓલવેઝ કેરી ઇટ ઇન માય DNA ઇઝ દેટ વિનય, વિવેક, વિનમ્રતા ચૂક્યા વગર તમે કંઈ બી કહોશો ને
તો એ તમારી ઓલ્ડર જનરેશન હશે કે તમારા પછીની જનરેશન હશે, એ વસ્તુ એ સમજવા અને સમજશે જ. True. બટ વેન વી ગો અગેન્સ્ટ ઇટ્સ મી વર્સિસ યુ, હા. that's where it gets. And it's never about the kid. And it's never about હા. the kid. It's about the extension of my ego. Yes. બરાબર. True. અનકોન્શિયસ લેગેસી ઓફ પેરેન્ટિંગ, એને બ્રેક કરવા માટે મારે પોતાને ખૂબ કોન્શિયસ થવું પડતું હોય છે. Yeah. અને એ જર્ની મારે કરવાની છે, બહારના દેખાડા માટે નહીં. અને આઈ હેવ ટુ આઈડેન્ટિફાય કે હું જેની સાથે કોન્ફ્લિક્ટમાં જઉં છું, એ કોન્ફ્લિક્ટમાં કેમ જઉં છું. યુ Yeah. નો વોટ ઇઝ ઇટ દેટ? સો આઈ ટેલ યુ એન એનેક્ડોટ ફ્રોમ વન ઓફ ધ પેરેન્ટ કે હું ના હોઉં ને, હું જોબ પર જાઉં ને એટલે મારા સાસુ એને ગળ્યું ચોકલેટ આપી દે છે. સો લોટ ઓફ ટાઈમ મમ થોટ it was about the child and the grandmother, but it was about grandmother was trying to seek the control with the daughter-in-law. She felt so powerless in that situation કે I wanted to feel powerful, એટલે એ નથી ને તો હું કરી દઉં. So when she got this perspective, I said, repair your relationship with your mother-in-law. Ask her what she needs from you. And all that mother wanted to see, grandmother, is that કે મેં મારા દીકરાને ઉછેરીને તને સોંપ્યો છે. I just want that validation. Yeah. કે I did a good job. Yes. You know? And I want to take care of my grandchild. I don't want that my બાળકને શરદી એ ઉધરસ લોકોને ને કોઈ થાય. સ્વાર્થ હોતા નથી, બટ ઓફકોર્સ they There want is to be a this- part of the grandchild's journey, Right. growth journey. And there are going to be difference. Yeah. એવું નથી કે મધર ઇન લો કે ફાધર ઇન લો સાથે થાય છે, મારા મમ્મી પપ્પા જોડે પણ થતા હોય છે. And when I present that thing કે માં હું આ કરું છું, એનો ભાવાર્થ આ છે, આનાથી આ રિપરકશન્સ છે, આના આ માટે હું કરું છું. એક દિવસ રૂમી અડી જ ગઈ જીદ ઉપર કે મારે તો અત્યારે બહાર જે જવાના કપડાં છે ને એ જ પહેરવા છે, હું ઘરે આ જ પહેરીશ. એન્ડ આઈ વોઝ સ્ટેટિંગ અ બાઉન્ડ્રી કે આ નહીં કરાય. ઓકે, એ વખતે મમ્મી કે હું આટલું વિચારી જ ના શકું, મેં તો બે ધોલ મારીને બેસાડી દીધા, મૂક કાઢ કપડાં. And I'm like, no, I wanted to reason with her. I wanted to understand her perspective and my perspective. કે હું એને કેમ ના પાડું છું આ ડ્રેસ પહેરવા પાછળ. You know? And then eventually when we were in, જ્યારે she was in that calm centered state of mind, it was so easy for me to get out of that dress and allowing her that control કે okay, તને હું આ ડ્રેસ પહેરવા નથી દઈ શકી, એના આ કારણો છે, તને અત્યારે બીજા કયા ડ્રેસ પહેરવાના મન થાય છે અને આ આપણું રેક છે, આમાંથી આપણે પિક કરવાનું છે. So it's the, delicate balance that you want to strike with your older generation, not to demean them, because you know what? It's not about forgiving and forgetting of what they did and what they are doing in still that unconsciousness, because it is their journey. Yeah. They are on the spectrum. I'm not going to change them. But I have to let them know that my ways are going to be different. And no matter what I do, I still respect you. Yeah. I still love you for whatever you are. You did it what you knew at that point of time. Yeah. But right Because now, this is my journey. This is your journey, and as a mom anyway કેટલા બધા physical mental changes આવતા હોય છે. અને again as you said, the fear and doubts પણ છે, because first time mom છે, Absolutely. હજી એટલું બધું આઈડિયા નથી, પણ કરવું પણ બેસ્ટ છે. Right. અને સેમ ગોઝ વિથ ગ્રેન્ડ પેરેન્ટ્સ, એમને પણ એમનો એક્સપિરિયન્સ આપવો છે, પણ somehow જો આને હેન્ડલ પ્રોપરલી ના કરીએ ને તો ઇટ વિલ લીડ ટુ traumas, Generational, multi-generational traumas. કે પછી આગળ જતા when you look back to your motherhood, તમારો early motherhood journey, ત્યારે તમને એ બધું જ યાદ આવે, સારી વસ્તુઓ જ યાદ ના આવે. In my parenting counseling, one of the moms said that, Sneha, I have read, multiple books. મેં prenatal classes કર્યા છે. I'm coming to you and I'm doing all that inner work and everything. But જ્યારે હું ગુસ્સામાં આવું છું ને, my mum comes out of my mouth. I'm not able to kind of, apply those things. તું આ કહે છે બધું બરાબર, but I don't know how to Yeah. apply those things. I just stop my child. Yeah. કે હું એને 2 વાર 3 વાર 4 વાર શાંતિથી કહું, પછી then I lose my patience. Yeah. So at that point of time, I also tell the mom, ke, you know what, why is it happening to you? We kind of boast ourselves કે મેં prenatal classes કર્યા છે, હું આટલી book કરું છું, I take my child to the various classes, હું આટલા, અત્યારે તમે જો કે there are so many, in last 10 years, the landscape of early childhood in Ahmedabad has also shifted. Yeah. There are so many classes. Yeah. There are parenting classes, there are prenatal classes, there are after birth classes and baby caring classes and what not. Yeah. So many. But
it's about child or is it about you? Because it is about you. કારણ કે what our philosophy, what my personal philosophy and imagination station constantly wants to remind parents is that I want to empower you, not only with the knowledge but the confidence to apply those things in your real life. તો તમે આ બધી વસ્તુને નેવિગેટ કરી શકશો. અધરવાઇઝ આ બધી વસ્તુ તમારી પર હાવી થતી રહેશે. Even if I give you another example that I tell parents is that if I give you an utopian world કે જેમાં તમારા હામાં હા ભરાવાવાળા લોકો છે, બધા જ તમને હા કહે છે, ઓકે, તમને કોઈ કોન્ફ્લિક્ટમાં જવા જ નથી મળતું. તમે કહો છો કે ના મારે શુગર અને સોલ્ટ નથી આપવું, બધા હા કહે છે. તમે કહો છો મારા બાળકને આ ઉછેરવું છે, તમને હા પાડશે. Is that an ideal situation? It's a food for thought. It is. Right? But in the contradiction, in the conflict, there is also આપણી બુદ્ધિનું યુઝ કરવાનું છે. You have to use your intellect. What I need to take from that generation that allows me to grow, and what I have to filter that is not needed for my personal growth and my child's growth and my family's growth. Because ઘરમાં ફ્રિક્શન હશે, દીકરી અને મામા હોય કે મધર ઇન લો ઓર ડોટર ઇન લોની વચ્ચે હોય, ડુ યુ થિંક દેટ ઇઝ અ ગુડ એન્વાયરમેન્ટ ફોર માય ચાઇલ્ડ ટુ બી ગ્રોઈંગ? Cold wars, cold conversations. Not for anybody. Not for anybody. So when you're handling that conflict mindfully, respectfully, જેમ મેં કીધું, વિનય, વિવેક, વિનમ્રતા ચૂક્યા વગર, your child is going to grow in a very good home, happy, healthy home, an awakened family. That's what we want, right? Yeah. And I think that's the whole purpose of this conversation, mindfulness and again mindset shift. Absolutely. જ્યાં સુધી આપણે આપણા માઇન્ડસેટને શિફ્ટ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે કોઈ પણ રોલ હોય, એક ડોટરનો હોય, એક સનનો હોય, કે પછી મધર, ફાધર, કે ઇવન ગ્રેન્ડ પેરેન્ટ્સનો હોય, કોઈ પણ રોલ આપણે સમજી નહીં શકીએ અને એને સારી રીતે આપણે અનુભવી નહીં શકીએ. અને યુ મેડ અ વેરી ગુડ પોઈન્ટ, દેટ અનુભવ. મને ખ્યાલ છે કે રૂમી કાલે જઈને કોઈની બહેન, શી ઇઝ અ સિસ્ટર, શીલ બી somebody's sister-in-law, she'll be somebody's mother or a wife or an aunt, she's going to pick up so many roles. એ બધા ટેમ્પલેટ હું અત્યારે સેટ કરી રહી છું. હું શું અનુભવ એને આપું છું, એની અંદરની અનુભૂતિ પર મારો કોઈ કંટ્રોલ નથી, એની અભિવ્યક્તિ પર મારો કોઈ કંટ્રોલ નથી. ખાલી માત્ર ને માત્ર હું કેવું એન્વાયરમેન્ટ સેટ કરી રહ્યો છું, ધ ક્લાઇમેટ, આબોહવા કેવી આપી રહી છું કે એમાં છોડ ઉછળશે, કે they are going to find that place in their life or not. So it's all me, but not in an egoic sense. It's more about healing those parts of me that stops me, કે જે મારા અડચણરૂપ બની રહ્યા છે મારી પોતાની પેરેન્ટિંગ, મારા પોતાના બાળકના ઉછેરમાં. એ પહેલાં એ ઉણપો હું મારી પહેલાં ભરી લઉં, પછી હું બાળકનું વિચારું. So Sneha, tell us about Sneha's imagination station. I mean, the name itself is so positive and so visionary and futuristic and creative, Right. અને મેં તો પોતે એક્સપિરિયન્સ કરેલું જ છે. જેમ પીડિયાટ્રિશિયન હોય, ટીચર્સ હોય, એડ્યુકેટર્સ હોય, જેમ પ્રી સ્કૂલ્સ હોય, કિન્ડર ગાર્ડન્સ હોય, but this is an early childhood development center. And I think this is where you come into the picture, because there are grey areas. જ્યારે ચાઇલ્ડનો બર્થ થાય છે 2 to 3 yearsનો ટાઈમ એવો છે કે ત્યાં સુધી હજી કેટલી બધી વસ્તુઓ ખબર પડતી નથી પેરેન્ટ્સને પણ, અને ઓફકોર્સ કિડ ઇઝ ઓલ્સો લર્નિંગ સો મેની થિંગ્સ. તો આ ડેવલપમેન્ટલ જે સેન્ટર છે એમાં કઈ વસ્તુઓ તમે ઇન્ક્લુડ કરો છો અને કઈ રીતે પેરેન્ટ્સને પણ હેલ્પ થઈ શકે? યુ હેવ અ બ્યુટિફુલ સેન્ટર એન્ડ ઇટ્સ અ હ્યુજ વ્હાઇટ બંગલો દેટ યુ મસ્ટ વિઝિટ. શીલજમાં છે, અને ઇનફેક્ટ આઈ વુડ request all the new parents, would be parents also, to see her and get her advice. Somehow I have this genuine love and feelings for her, because મેં એ પોતે એક્સપિરિયન્સ કરેલું છે અને હું ઈચ્છું છું કે more and more people get to learn new things. So tell us about your center station rather, કે કેવી રીતે લોકો તમને અપ્રોચ કરી શકે અને how you can guide them. Right. So I'll tell you about Imagination Station. As the name suggests, it's imagination station. So in imagination, it includes, it's a wider canopy.
exactly. It's about you. It's what you make of it. So Imagination Station, currently provides, pre-kindergarten programs, which we start from 15 months onwards. અને આ બધા જ જે પ્રોગ્રામ છે, જે અમારા પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ પ્રોગ્રામ છે, they are not restricted by age. એટલે એમાં એવું નથી કે તમે 15 મહિનાથી 2 વર્ષ સુધીનું બાળક છે ને તો તમે સાથે આવવાનું અને પછી કમ્પલસરીલી બાળકે એકલા જ આવવાનું છે. આ એવો પ્રોગ્રામ અમે ડિઝાઇન કર્યો છે વિચ ઇઝ મિક્સ્ડ એજ ગ્રુપ, જેમાં 15 મહિનાનું પણ બાળક હોય, 3 વર્ષનું પણ બાળક હોય, મમ્મા પપ્પા સાથે પણ આવતું હોય, મમ્મા પપ્પા વગર બી આવતું હોય. બિકોઝ સી, જ્યારે આપણે સોસાયટી જોઈએ છે, દે આર નોટ સેગ્રીગેટેડ ઓર ફ્રેગમેન્ટેડ કે 3 વર્ષના બાળક સાથે શીખવાની કમ્યુનિકેશન સ્કિલ શીખવી જોઈએ. બિકોઝ વેન વી ગો આઉટ, યુ માઇટ બી કમ્યુનિકેટિંગ વિથ ધી ઓલ્ડર વન્સ એન્ડ યંગર વન્સ એઝ વેલ. સો રાધર દેન ક્રિએટિંગ અ સેગ્રીગેશન સિમ્યુલેશન, વી હેવ ક્રિએટેડ વોટ ઇટ ઇઝ ટુ બી ઇન ધ રિયલ કોન્ટેક્સ્ટ. સો ઇમેજિનેશન સ્ટેશનમાં અમે જે પ્રોગ્રામ્સ કરીએ છીએ વિચ ઇઝ ફોર પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ, એમાં તમારું બાળક 3.5 એટલે નર્સરી, આપણા અકોર્ડિંગ ટુ NEP હેઠળ 3 વર્ષ ઉપરના બાળક નર્સરી એટલે કિન્ડરગાર્ટનમાં જાય છે. એની પહેલાંના જે પણ બાળકો હોય, દે કેન બી પાર્ટ ઓફ અવર પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ પ્રોગ્રામ ઓર એન ઇન્ડિપેન્ડન્ટ પ્રોગ્રામ. અમારી જે the way we approach the early childhood development is not about one size fits all. મારા કરિયરની જર્નીમાં મેં 2006થી ચાલુ કર્યું છે. આજ દિન સુધી અમૃતા, આઈ કેનોટ રિયલી સે દેટ કે આ બાળક આના જેવું હતું. So it is more about each child being unique and we cater to their developmental needs. And that being said, each parent is unique. Their questions and their need for support is also going to be different. So we support in that way. We focus not on school readiness. અમારા પ્રોગ્રામ જે પ્રી કિન્ડરગાર્ટન અને જે જનરલ નોશન હોય કે પ્રી કિન્ડરગાર્ટનમાં કેમ મૂકતા હોય કે પછી જ્યારે નર્સરી ચાલુ થાય તો they are kind of well prepared for what is to come. But we prepare child for the life learning process. એ લોકોને શીખવામાં મજા પડી જવી જોઈએ. And another thing is that we don't teach. ઇટ્સ અ રેડિકલ અપ્રોચ. એટલે ઘણીવાર પેરેન્ટ્સ મને કહે કે તમે આ શીખવાડશો. ના, અમે શીખવાડતા નથી. વી ક્રિએટ ધ ક્લાઇમેટ એન્ડ એન્વાયરમેન્ટ ફોર લર્નિંગ. ઇટ્સ નોટ અબાઉટ ક્રિએટિંગ અ સેકન્ડ હેન્ડ ઇન્ફોર્મેશન પ્રોસેસર્સ. ઇટ્સ અબાઉટ નોલેજ ક્રિએટર્સ. અને એ અનુભવથી જ આવે છે, એ અનુભૂતિથી જ આવે છે. અને એની અભિવ્યક્તિ ત્યારે જ હોય જ્યારે એ બાળકે પોતે અનુભવ્યું હોય. અને એ બાળક અનુભવે ક્યારે? જ્યારે એ પ્લેમાં હોય કે રમત કરતું હોય કે રમતું હોય. બિકોઝ એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ ધ ચાઇલ્ડ ઇઝ ઇન દેટ ઇઝનેસ ઓફ દેટ મોમેન્ટ. એ પ્રેઝન્ટમાં જ છે. એ ક્યારે આગળનું નથી વિચારતો, એ પાછળનું નથી વિચારતો. ધ ચાઇલ્ડ ઓથેન્ટિક સેલ્ફ ત્યારે જ એક્સપિરિયન્સ કરે છે જ્યારે એ એવા એક્સપ્લોરેશનમાં જાય છે જે એની અંતઃસ્ફૂર્ણાથી નીકળ્યો છે. ટીચરે કીધું છે એટલે હું પ્લેડો રમું છું અને હું આટલું જ પ્લેડો વાપરું છું કારણ કે ટીચરે મને આટલું જ આપ્યું છે, એવું નથી. ઇન અવર સેન્ટર, ચાઇલ્ડ ડિસાઇડ્સ વેર દે વોન્ટ ટુ ગો, વોટ દે વોન્ટ ટુ ડુ, હાઉ દે વોન્ટ ટુ ડુ. વાય? બિકોઝ વી વોન્ટ અવર ચિલ્ડ્રન ટુ બી અ ડિસિઝન મેકર્સ. We want our children to learn autonomy. આપણને એ જોઈએ છે ને. We want our children to be thinkers. I don't want to think behalf of them. હું તો એ કરી જ શકીશ, પણ એ કરવા માટે તમારે કેવું એન્વાયરમેન્ટ આપવાનું છે, કેવું એટમોસ્ફિયર આપવાનું છે, એ અમે પૂરું પાડીએ છીએ. જેથી કરીને ધ ચાઇલ્ડ ઇઝ લર્નિંગ ટુ ડિસ્કવર, ટુ આસ્ક ક્વેશ્ચન્સ, અને એની જે ઇનેટ ક્યુરિયોસિટી છે ને એ જળવાઈ રહે છે. We definitely have after preschool programs for all the kids who go to nurseries and other schools as well. But this is a kind of a place. This is not the programs that I run. This is the philosophy. And when you become the part of it, we become partners. You are not outsourcing your child to me. We are coming together as a part of the whole journey together. So Emma, amara center ma parents play a very vital role. And our intention is not to push and pull the child. It's about support and scaffolding. તમે એને સપોર્ટ આપો, પણ એની જર્ની એને જ કરવા દો. એને જ સમજવા દો કે લાલ કલરમાં કેટલો હું યલો કલર નાખીશ તો ઓરેન્જ બનશે. લાડવો બાંધવો છે માટીનો, પણ હું વધુ પાણી નાખી દઈશ તો બિલકુલ નહીં બંધાય. ઓછું પાણી પડશે તો ભભરું થઈ જશે.
પણ એ પણ હું તમને કેમ કહું, બાળકને પોતાને જ અનુભવવા દો ને. Yeah. So that is the entire journey of Imagination Station that we are doing this, and it's a movement. Yeah. You know, we started back in 2015. This is our 9th year. We'll Wow. soon be entering into our 10th 10th year, and we have more than 3,500 families who have been associated Yeah. with us. Yeah. You know, It's not just a program, as you rightly said. It's actually the philosophy, and parent like me have actually experienced this. અને તમને ખ્યાલ નથી, બટ every single drop counts. અને કદાચ આવી રીતે જ આ ફિલોસોફીને જો દરેક પેરેન્ટ પોતાની લાઈફમાં પેરેન્ટિંગમાં જો અપનાવે, તો ટુગેધર વી કેન co-create the future of our nation. absolutely, Right? absolutely. So I really compliment you and congratulate Thank you. for everything that you do. Thank you. You are actually bringing a major shift to the mindset of We are trying. the parents and everybody. Thank you so much, Sneha, Thank for you so coming much. Thank you. and talking to us. We Thank you loved so it. much. Thanks.